નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાહતની આગાહી કરી છે। અંબાલાલ પટેલે કહ્યું છે કે રાજ્યના નાગરિકોને આગામી સમયમાં ગરમીની રાહત મળશે। 26 મે બાદ રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે। બંગાળના ઉપસાગરનું ચક્રવાત 24 થી 26 મે વચ્ચે તબાહી સર્જી શકે છે। જોકે મિત્રો, બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજને પગલે ગુજરાતમાં 26 મે થી 4 જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ પડશે। 26 થી 28 મે વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં પવનની ગતિ વધારે જોવા મળશે। અમદાવાદમાં 40 ડિગ્રી અને કચ્છમાં 50 કિલોમીટર ઝડપે આંચકો પવનનો ફૂંકાવાની શક્યતા છે। જોકે બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની અસર પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, ઓડિશા સહિતના ભાગોમાં જોવા મળશે। 14 થી 28 જૂન વચ્ચે નૈઋત્ય ચોમાસું ગુજરાતમાં આવવાની શક્યતા છે। 26 મે સુધીના રાજ્યના અનેક ભાગોમાં 44 થી 46 ડિગ્રી તાપમાન રહેશે અને ત્યારબાદ ગરમીમાં ઘટાડો થશે। રાજ્યમાં ગરમીના ગ્રાફમાં સતત વધારો થઈ રહ્યો છે અને હજુ પણ ગરમીમાં રાહત ન મળવી શક્યતા નહીવત છે। હવામાન વિભાગે 5 દિવસ ગુજરાતમાં ભીષણ ગરમીની આગાહી કરી છે। તો બુધવારે 6 શહેરોમાં 45 થી વધુ તાપમાન નોંધાયું હતું, તો તે શહેરમાં 43 થી વધુ મહત્વ તાપમાન નોંધાયું છે। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।